વડોદરા શહેરમાં ઉન્નતિ સ્કેટિંગ રિંગના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવીન પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના બાળ યુવા રમતવીરો માટે આશીર્વાદ સમાન ઉન્નતિ સ્કેટિંગ રિંગના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવીન પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે મ્યુનિસિપલ કોર્પોરેટર રૂપલ મહેતા, છાયા ખરાદી, પરાક્રમસિંહ જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યા, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ, લાલાભાઈ તથા નવ ગુજરાત સમયના આસિસ્ટન્ટ એડિટર વિશ્વજીત પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ત્રિકમ પૂજન કરીને શ્રીફળ વધેરી નવા પેવર બ્લોક નાખવાના કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન એમના પરિસરમાં કે જે પરિસર એવું કહી શકાય કે વર્ષે 8 થી 10 જેટલા નેશનલ પ્લેયર્સ પ્રોડ્યુસ કરતું હોય અને ખૂબ સારી માત્રામાં અહીંયા પ્રેક્ટિસ પણ થતી હોય એવા સ્કેટિંગ રિંગના ફરતે પેવર બ્લોકનું આજે કામનું મારા સાંસદ નિધિમાંથી ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિશન ઓલિમ્પિક લઈને આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરાની અંદર પણ રમતગમતને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ પ્રકારનું તમામ ક્ષેત્રે પછી એ કોર્પોરેશન હોય, સાંસદ હોય કે ધારાસભ્યશ્રીઓ હોય, તમામ લોકો રમતગમતને વડોદરાની અંદર પ્રોત્સાહન મળે એ બાબતની પ્રવૃત્તિઓ, વિકાસના કાર્યો હાથમાં લેતા હોય છે અને એના જ ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેટલા ખર્ચે આ કુલ મળીને 8 લાખના ખર્ચે સમગ્ર વિસ્તારમાં ફરતે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.